વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ડોક્ટરને 7 દિવસના રિમાન્ડ કે જ્યાં ડોક્ટર વજીરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે। વિજય બારોટની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। પોલીસે અલગ અલગ તપાસ શરૂ કરી છે। જે હોસ્પિટલના ડાયરેક્ટર પોલીસ પકડથી હજુ દૂર છે, ત્યારે રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે જ્યાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે તેના કૌભાંડથી, કે જ્યાં પીએમજે યોજના અંતર્ગત જે દર્દીઓના ઓપરેશન કરવામાં આવતા હોય છે તેમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જ્યાં તે દરમિયાન હવે 2 લોકોના મોત પણ થયા હતા અને જેને લઈને સમગ્ર કૌભાંડ બહાર આવ્યો હતો। ત્યારે આ સાથે જ અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે ખ્યાતિ હોસ્પિટલ ડોક્ટરને હવે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આ સાથે જ જે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। આપણે જણાવી કહું છું કે જે ખ્યાતિ હોસ્પિટલમાં જે મોતનો બનાવ બન્યો હતો, ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે કેમ્પ યોજ્યો હતો, કેમ્પ યોજીને જે લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જે લોકોને જે પ્લાસ્ટિક એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને પછી તેમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાં 80% જે બ્લોકેજ હોય તેમાં સ્ટેન્ડ મૂકવામાં આવે છે, પરંતુ 40% જે બ્લોકેજ હતું તેમાં ડોક્ટરે જે સ્ટેન્ડ મૂક્યો હતો તેમાંથી 9 જણામાંથી 2 જણાના મૃત્યુ થતા જે ચકચકાભર્યો કિસ્સો બન્યો હતો તેમાં આરોગ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા હતા। તેમાં પ્રશાંત વજીરાણીએ જે ઓપરેશન કર્યા હતા તે ડોક્ટર છે તેની ધરપકડ કરવામાં આવી છે। જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી જે ટ્રસ્ટી સહિત માલિક સહિત જે 5 લોકો હતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, પરંતુ ખાસ કરીને બુધવારે રાતે આ ડોક્ટર છે તે કાર લેવા માટે આવ્યો હતો। જે દિવસે આ બનાવ બન્યો તે દિવસે કાર મૂકીને ડોક્ટર નાસી ગયો હતો અને કારને ચાવીનો ઇશારો કરતા પોલીસ છે તે ત્યાં હતી અને તેને પકડી લેવામાં આવ્યો છે અને કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ 7 દિવસના રિમાન્ડ મળ્યા છે। ખાસ કરીને જે જોવા જઈએ તો માનવ વધનો ગુનો છે તેમાં આમાં દાખલ થયો છે ને કેસમાં છે તો 3 ફરિયાદ નોંધાઈ છે। ખાસ કરીને જે રિમાન્ડમાં જી જયેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખ્યાતિ હોસ્પિટલ કે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ખ્યાતિ હોસ્પિટલમાં જે પીએમજે યોજનામાં જે કૌભાંડ આચરવામાં આવ્યો હતો અને જેમાં 2 દર્દીઓના મોત થયા હતા, સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યારે સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલનો જે કૌભાંડ છે બહાર આવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો અને જ્યાં સરકાર પોતે કાર્યવાહી કરી છે કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલમાં જે ડોક્ટરને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, ડોક્ટર વજીરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે વિજય બારોટની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યાં પોલીસે અલગ અલગ જે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। હોસ્પિટલના ડાયરેક્ટર પોલીસ પકડથી હજુ દૂર છે, તેને પકડવા માટે પોલીસે જે અલગ અલગ ટીમો બનાવી છે, ત્યારે રિમાન્ડ દરમિયાન મોટા નામો ખુલવાની પણ સંભાવના છે। તો ફરીથી એકવાર જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે જયેશ, વાત કરવામાં આવે કે જે સ્પેશિયલ પીપી તરીકે વિજય બારોટની નિમણૂક કરવામાં આવી છે, આ સાથે જે ડાયરેક્ટર છે પોલીસ પકડથી દૂર છે, કઈ દિશામાં તપાસ શરૂ છે? જી જયેશ। જી જયેશ, હજુ ડાયરેક્ટર છે પોલીસ પકડથી દૂર છે, કઈ દિશામાં હાલ તપાસ ચાલુ છે? વાત કરવામાં આવે તો હોસ્પિટલના ડાયરેક્ટર સહિત જે હોસ્પિટલમાં જે મેનેજિંગ ટ્રસ્ટી સહિત જે બીજા 4 લોકો છે તે 4 લોકો હજી પોલીસની પકડની બહાર છે, તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તેમાં ચાંદીસ પટેલ છે તે પોતે અત્યારે દેશની બહાર છે તેવી વાત સામે આવી છે। ખાસ કરીને સૌથી મોટો મહત્વનો સવાલ એવો બહુ થાય છે કે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે, જે એન્જિયોપ્લાસ્ટી કરી છે તેવા 9 લોકોમાંથી કોઈ પણ 80% ઉપર બ્લોકેજ હતું અને પીએમજેમાંથી એક પાસ કરવાની હોય છે રકમ, એમાં 4 કલાક લાગતા હોય છે, ત્યારે 1 કલાકમાં રકમ પાસ થઈ ગઈ હતી। એટલે ખાસ કરીને જે આખી હોસ્પિટલમાં શું ચાલતું હતું અને કઈ રીતે આવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા, 7 દિવસના રિમાન્ડ મળ્યા છે। ડોક્ટરના રિમાન્ડમાંથી પણ આગળ જાણકારી મળી શકે છે અને પોલીસે ચક્રગતિ માંગ કર્યા છે અને જે માલિક સહિત બીજા 4-5 લોકો છે તેની ધરપકડના ચક્રગતિ માંગ થયા છે। ખાસ કરીને રિમાન્ડ પછી પણ અમદાવાદ જે વાતો છે, જે અનેક કિસ્સાઓ છે તે બહાર આવી શકશે અને અનેક લોકો આમાં જે સંડોવાયેલા છે તેનું નામ પણ બહાર આવશે અને આવી ગંભીર બેદરકારીમાં કોણ સામેલ હતું તે પણ બહાર આવશે। જી જય, સમગ્ર માહિતી બદલ આભાર।
તો ખ્યાતિ હોસ્પિટલ કે જ્યાં ડોક્ટરને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે, ડોક્ટર વજીરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિજય બારોટની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યાં પોલીસે બાકી રહેલા આરોપીઓને પકડવા માટે ગતિવિધિ તેજ કરી છે.